શ્રાવણ માસ નિમિત્તે પૌરાણિક નગાસર તળાવના રમણીય કિનારે આવેલા નાગેશ્વર મહાદેવના મંદિરે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 27 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ચાલનારી કથાનું વક્તા અજય પ્રસાદ ગોરના વ્યાસપીઠે રસપાન કરાવવામાં આવી રહ્યું છે। શિવ મહાપુરાણ કથા દરમિયાન શિવ વિવાહ, સતી પ્રાગટ્ય, ગણેશજી પ્રાગટ્ય, કાર્તિક સ્વામી પ્રાગટ્ય, દશાનંદ જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગના મહિમાનું સંગીતમય શૈલીમાં ભક્તો લાભ લઈ રહ્યા છે। કથાના મુખ્ય યજમાન પરિવાર સહિત નાગેશ્વર મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે। નાગેશ્વર મહાદેવ છેલ્લા 43 વર્ષથી મહાશિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સળંગ 29 વર્ષ રાયમલ બાપાએ કથાનું રસપાન કરાવ્યું। છેલ્લા 8 વર્ષથી અજય પ્રસાદ ગોર લલિયાણાવાળા હાલે સામખિયારીવાળા સરસ સુંદર મજાનું રસપાન કરાવે છે। અને નાગેશ્વર મંદિર 500 વર્ષ ઉપરનું પુરાણું મંદિર છે અને ગામના માણસોની ભક્તિ ભાવના બહુ સારી છે। બહુ પબ્લિક દર્શન કરવા આવે છે અને નાગેશ્વર સૌનું કલ્યાણ કરે છે। હવે કથા દરમિયાન દરરોજ કેવા કેવા પ્રસંગોનું આયોજન કરવામાં આવે છે? કથા દરમિયાન દરરોજ સતી પ્રાગટ્ય, ગણેશ પ્રાગટ્ય કરવામાં આવે છે અને છેલ્લા દિવસે 12 જ્યોતિર્લિંગની મહાપૂજા કરવામાં આવશે।